માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ઉઠી ગયા છીએ, 3 વાગવા આવ્યા હતા. નહીં ભાઈ તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ જઈએ, સપના ઘરનું કામ પતાવવા. આપણે બંને એટલું વહેલાથી નીકળી જઈશું 4-5 વાગે આજુબાજુ. તો આગળ અજવાળા પહોંચી જવાય આપણે એમપીમાં. કેમ કે આગળ કંઈ રસ્તો છે બહુ ખરાબ, એના હિસાબથી અંધારું કરશું નહીં આપણે. એના વહેલા અજવાળા પહોંચી જવાના ગણતરીમાં જઈશું. આગળ બહુ રસ્તો ખરાબ આવે. તો એટલે તમને બતાવી દઉં ઘડિયાળમાં કેટલા વાગ્યા. 2:51. ફટાફટ 4થી 5ના ગાળામાં નીકળી જઈશું આપણે. શાંતિથી ધીમા આપણે બધા ગાડી જોડાવતા નહીં, 60 70 બસ શાંતિથી અજવાળા પહોંચી જઈશું. ફેમિલી જોડે હોય બહુ દોડ કરવા મજા આવવા નહીં, શાંતિથી જઈશું આપણે. તો વિડીયોમાં બન્યા રહો. એમાં અહીંથી નીકળીશું તમને બતાવીશું, રસ્તાના વ્યૂ બતાવીશું. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે નીકળી જઈએ. રસ્તામાં તમને બધું બતાવીશું. પહેલા ભરાઈશું ગેસ, પેટ્રોલ નખાઈશું, ગેસ ભરાઈશું. જય માં ખોડિયાર ગોગા સિકોતર માતા. મિત્રો આપણે નીકળી ગયા છીએ. ગેસે ભરાયું, પેટ્રોલે ભરાયું. हम मारी मिलिए वसा छोड़ी दीधो આપણે. વસા છોડવાની તૈયારી. લાખવાડ ગામ આવી ગયા આપણે. સવારે 5 વાગ્યા. 5 વાગે નીકળી જાય આપણે. જોઈએ કેટલા વાગે પહોંચી જઈએ. 330 કિલોમીટર થાય. મિત્રો ફાઇનલી આપણે હિંમતનગર વાળો હાઈવે પકડી લીધો. હવે હિંમતનગર થઈને જઈશું આપણે. જો હિંમતનગર 61, વિજાપુર 36 અને પિલવાઈ 32. તો મારી મેળીએ હિંમતનગર થઈને જ જઈશું. અજવાળું થઈ ગયું, વિજાપુર પહોંચવા આવ્યા છીએ. થોડી વારમાં વિજાપુર પહોંચી જઈશું આપણે. 5-6 કિલોમીટર થી વિજાપુર. આ રોડ પકડવાનું કારણ શું? આ રોડ પર પહેલી વાર જઈએ આપણે. આપણે ગાંધીનગર થઈ જતા તો અમદાવાદ થઈને હાઈવે પકડતા. પણ આ રોડ ઉપર 40 કિલોમીટર નો ફેર પડે. પ્લસ રોડ પર મસ્ત આવે. એટલે કીધું આ જવાનો ટ્રાય કરીએ. કેવું રહ્યા ટ્રાય તો કરી લઈએ. કેમ કે રોડ મસ્ત આવે. જોઈ લો તમે. જમણી બાજુ જઈએ તો મવડી જવાય અને આ બાજુ પિલવાઈ આવ્યું. આ સીધો રસ્તો અહીંથી વળી જાઓ જમણી બાજુ એટલે ડાયરેક્ટ મવડી. મવડી અહીંથી થાય છે બિલકુલ નજીક. સીધા હિંમતનગર. મિત્રો આપણે વિજાપુર પહોંચી જઈએ. વિજાપુરમાં એન્ટ્રી મારી દીધી. વિજાપુર આવી ગયું. ડાબી બાજુ અંદર જાઓ એટલે વિજાપુર સિટી આવે. આ બાયપાસ હાઈવે આપણો. ડાબી બાજુ અંદર જવાનું બધું વિજાપુર. અને આ હાઈવે નો વિભાગ. સાબરમતી નદીનો પુલ આવ્યો. અને આ બાજુ સાઈડમાં તિરુપતિ ઋષિવન. તિરુપતિ ઋષિવન આવશે બાજુમાં. આ તિરુપતિ ઋષિવન નો ગેટ આવ્યો. બહુ મસ્ત ફરવા લાયક જગ્યા તિરુપતિ ઋષિવન. આ સીધો હિંમતનગર આવી ગયા છે. હિંમતનગર સૂર્યનારાયણ ઉગી જાય. સૂર્યનારાયણ ભગવાન ઉજાય. હિંમતનગર માં એન્ટ્રી મારી. હાલ હિંમતનગર થી નીકળી ગયા. મોડાસા હાઈવે પકડી દીધો. તો વધીએ આગળ હવે આપણે મોડાસા બાજુ. મોડાસા આવી ગયું મિત્રો.
મોડાસા બાયપાસ ઉપર આપણે ચડી ગયા છીએ. અહીંથી આપણે પકડીશું લુણાવાડા વાળો રોડ. સમથિંગ અહીંયાથી 70 કિલોમીટર છે લુણાવાડા. આગળ બોર્ડ આવે જોઈ લઈએ. હવે આપણે લુણાવાડા વાળો રોડ પકડી લીધો. હાલ છીએ મોડાસા બાયપાસ. પછી જમણી બાજુ વળીશું ડાયરેક્ટ લુણાવાડા. પછી પેલા ઈચ્છા થઈ કે થોડો નાસ્તો ચા પાણી કરી લઈએ. કાલ આખી રાતનો કલાક જ ઊંઘવા મળ્યો. અમારા સપનાના જો સવારે 5 વાગે નીકળવાનું હોય તો ઉઠાડા હમણાં 1-1.5 વાગે. જો એટલે તો આ ઓખમાં ઊંઘ ભરવાની એવું લાગે છે. ચા બા પીએ તો નાસ્તો કરીએ. ખમણનો ટ્રાય કરીએ પછી બીજી આગળ વાત. સમોસા મંગાયા. ખમણ તો સમજ્યા જેવા હતા. સમોસાનો ટ્રાય કરીએ. ચા બા પીએ થોડી. નાસ્તો કરી લીધો. ચા પીશું. ચા પાણી નાસ્તો થઈ ગયો. નીકળીએ લુણાવાડા બાજુ. છોકરા કોણ ખાઈ આઈસ્ક્રીમ. બન્યા રહો વિડીયોમાં. પહોંચીએ લુણાવાડા. પછી આગળનો રસ્તો બીજો. નીકળી ગયા લુણાવાડા રોડ ઉપર. ફટાફટ મિત્રો માલપુર આવી ગયા છીએ. મિત્રો લુણાવાડામાં એન્ટ્રી મારી દીધી આપણે. જો સામે પહાડ દેખાય ડુંગર. આ બાજુ બધી આવી રીતે જમીન આવશે. આ રીતની ડુંગર આવશે. અહીંથી બહુ ચાલુ એવું સંતરામપુર. હવે સંતરામપુર આવશે આગળ. પછી સંતરામપુર. જો સામે બોર્ડ આવે છે. એનું કારણ એ પાછળના રસ્તાથી એન્ટ્રી મારશું. મેન હાઈવે અમદાવાદ વાળા ઉપર એન્ટ્રી નહીં મારવાના. એટલા એનું કારણ એ આપણે રહીશું સંતરામપુર. પછી ઝાલોદ. ઝાલોદ થી આપણે અંદર એન્ટ્રી મારશું એમપીમાં, મધ્યપ્રદેશમાં. આવી ગયું લુણાવાડા. મિત્રો લુણાવાડા ચાલુ હોય. અહીં આપણે ગેસ નખાવી દઈશું. થોડો ફૂલ જ કરાવી દઈશું. પછી એમપીમાં ડાયરેક્ટ વાત જઈ. અહીંથી ફૂલ કરાવીશું એટલે આપણે પહોંચી જઈશું સાસરીમાં મારા. પછી તો ભરાવાની જરૂર પડશે નહીં. અદાણીનો પંપ આવી ગયો. અહીંથી આપણે ભરાઈશું ગેસ. બહુ મસ્ત પ્રેશર આવવાનું ગેસનું. એટલે અહીંયા નખાઈએ છીએ આપણે દર વખત. આ વખત અહીંયા જ નખાઈએ. મિત્રો ગેસ ભરાવી દીધો. થોડી વાર અહીંયા ઉભા રહીશું 5-10 મિનિટ. મોઢું બોઢું ધોઈએ ઠંડા પાણીથી. પછી ધીમેથી આગળ વધશું. તો આપણને 3-4 કલાક સાચા બીજા. તો બને રહેજો વિડીયોમાં. મિત્રો આગળ વધી ગયા છીએ. ગેસ ભરાઈને હવે આવશે સંતરામપુર. બને રહેજો વિડીયોમાં. પછી સંતરામપુર થી ઝાલોદ. પછી મારશું ઝાલોદ થી આગળ મધ્યપ્રદેશમાં એન્ટ્રી. મિત્રો સંતરામપુર આવવાની તૈયારી. જો કેટલી મસ્ત ઝીલ બાજુમાં અને પહાડ. ડુંગર કેવો આ બાજુમાં ઝીલ મસ્ત. રસ્તો થોડો ખરાબ છે. ખરેખર જોવા જેવો નજારો. મસ્ત ઝીલ પકડ.
રસ્તો થોડો ખરાબ છે ખરેખર નેટવર્ક સૌંદર્ય વાહ ભાઈ વાહ શું નજારો દાવ કરવાનો આવ્યો મહીસાગર વન વિભાગ લુણાવાડા આવી ગયું સંતરામપુર આપણે બાયપાસ ઉપર જતા રહીશું ગામમાં નહીં જઈએ બાયપાસ ઉપર જઈશું જાલોદ 33 કિલોમીટર 33 કિલોમીટર જાલોદ દાહોદ છે 66 કિલોમીટર આપણે એક દાહોદ નહીં જવું લીંબડી આવશે ત્યાંથી વળી જઈશું મિત્રો સામે હાથી આવ્યો જો હાથી આવી રહ્યો રસ્તો એટલો ખરાબ ને કોઈ લિમિટ નહીં 7-8 કિલોમીટર થી બિલકુલ ખરાબ રસ્તો મોટા મોટા ખાડા આવી ગયા ખરેખર બહુ ભયાનક રસ્તો અરે અને આ ઉપર બોર્ડ આવ્યું છે દાહોદ 57 કુશલગઢ 61 જાલોદ 23 લીંબડી 33 કેવા ઊંઘવા બધા ગયા જાગે ઊંઘ્યા તો રાતે અમે નહીં કેવા કે બધા ઊંઘ્યા मैं तो 5 मिनट भी नहीं सोई हूँ बच्चे उनके कलाक उनके खाली तो आपका मोबाइल क्यों पीते थे सो जाते वाह भाई वाह मस्त नजारो माटीना पहाड़ જેવું વચ્ચે રસ્તો જાય એક નાનું બસ સ્ટેન્ડ આવે બાકી ગરમી તો છે આ બાજુ મિત્રો જાલોદ આવી ગયું છે જાલોદ નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે ગેટ આવી ગયો હવે આપણે સારી હોટલ જોઈને ખાઈ લઈશું વાગ્યા હતા 12:15 સવારે 5 વાગ્યા નીકળ્યા છીએ 12:15 થયા તો સારી જગ્યા જોઈ જમીશું પછી આગળ વધીશું તો બને રહેજો વિડીયોમાં આ ચોકડી આવી ચોકડીનું નામ છે ભીલ રાજા વસૈયા શનેશ્વરાય રસ આવી ગયો ત્યાં શેરડીનો રસ પીશું રસ પીવા આવી જઈએ શેરડીનો જાલોદમાં કોઈ હોટલ દેખવાની નહીં આપણને ના આપણા સ્ટેન્ડ છે અહીંયાથી નીકળીએ એટલે અહીંયા રસ પીએ છીએ શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે અહીંયા શેરડીનો રસ મળી જાય મિત્રો શેરડીનો રસ પીધો પકોડી ખાધી હોટલો તો ખુલ્લી આવે પકોડી કેમ કરવી દીધું શું દાદા શું કેવું હવે નીકળ્યા છીએ આગળ જવા આવતા લીંબડી લીંબડીથી આપણા તન કાપી દઈશું જે એમપી ની ગુજરાતની બોર્ડર બતાવે તમને તો બનાવે છે વિડીયોમાં લીંબડી ટોલ નાકો આવી ગયું ટોલ કપાઈ દઈશું ટોલ કપાઈ દીધો નીકળીએ આગળ આવશે લીંબડી મિત્રો આવી ગયો લીંબડી
સીધો રસ્તો દાહોદ એટલે આપણે ડાબી બાજુ વળી જઈશું ચાકડિયા બાજુ. ચાકડિયા આવશે, હરિનગર આવશે, પછી ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર આવશે. વળી આપણે એમપી બાજુ વધારે 25 કિલોમીટર જેવી જઈએ છે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર. મળીએ આગળ. અને હા એક વાત, રાતે કોઈ આ રસ્તા આવવું નહીં. રાતે કોઈ આ રસ્તા આવવું નહીં. જો મારા રસ્તો કહેવાય બધો. ઉજ્જૈન જવું હોય તો હાઈવે નીકળી જાય. તો પછી હું તો બહુ દિવસે નીકળે એમાં મજા. એમપીમાં એન્ટ્રી મારવી એટલે દિવસ એક ડ્રાઈવ કરવું, સફર કરવું. હું આ બધી વાતો નતો માનતો. બે વાર આપણને સારા એવા અનુભવ થઈ ચૂકેલા એમપી ના અંદર. આપણે યાદ ગાડી પર એક વાર દેખાડી દીધું. પથ્થર મારો થઈ ચુક્યો આપણી આખી ગાડી ઉપર, રતલામ રોડ ઉપર. એમપી માં બને ત્યાં સુધી રાત્રે સફર ના કરવું. બીજી એક વાત બેસતું વર્ષ આજે આજ પડતો દિવસ ને બેસતું વર્ષ અહીંયા થઈ ગઈ. ગાય ગૌરી થઈ જઈ. ગાયને કલર કરી અને એ લોકો એમના ઉપર દોડાવે એટલે બેસતું વર્ષ થઈ ગયું. દાહોદ જિલ્લામાં થઈ ગયું બેસતું વર્ષ અને એમપી માં થઈ ગયું છે. આ ગાય કલર કરેલી, આ કલર કરેલી ગાય જાય એટલે ગાય ગૌરી થઈ ગઈ. જો માં સપના કે છે એમપી માં રાતે સફર કરાય? ના, નહીં કરાય. કરતા અહીં નહીં કોઈ. આપણી ગાડી ઉપર દેખાડી દીધું. હવે એક વાર ગાડી આવતી મિત્રો, ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર જોઈ લો. ગુજરાત મધ્યપ્રદેશ એક નદીના પેલી બાજુ મધ્યપ્રદેશ, નદીના આ બાજુ ગુજરાત. તમે બતાવ્યું બોર્ડર, આ બોર્ડર. અહીંથી નદી વંડોળી પેલી બાજુ જઈશું, વંડોળી મધ્યપ્રદેશ. અહીંયા દાહોદ જિલ્લો પૂરો થશે. કઈ નદી આ સપના? અનાસ નદી જોઈ લો મિત્રો. અને આ બ્રિજ અત્યાર સુધી કેટલા ટાઈમ થી એવું છે પડવા જેવું. હા, ગમે ત્યારે પડી જાય ઓ બ્રિજ. કોઈ વિશ્વાસ ના કરાવાય આ બ્રિજ ઉપર. ગુજરાતના મધ્યપ્રદેશમાં જુદી પાડતી નથી. પેલી બાજુ મધ્યપ્રદેશ, આ બાજુ ગુજરાત. કેટલા ખાડા તૂટવાની હાલત ઉપર જ છે. કેટલા મોટા ખાડા છે, પડી જાય. કયા ટાઈમે બ્રિજ તૂટી જાય કોઈ ટેકવાનું નહીં. આપણે ગામડા રસ્તોથી આવ્યા છીએ. ગામડાની જે બોર્ડર હોય જો દાહોદ જિલ્લાની હદ પૂરી અને તમે મધ્યપ્રદેશમાં એન્ટ્રી મારી દીધી. અહીંથી જાબવા જિલ્લો ચાલુ થઈ ગયો મધ્યપ્રદેશનો. મધ્યપ્રદેશના જાબવા જિલ્લામાં મિત્રો તમારું સ્વાગત છે.
ગાય ને બધી થઈ ગઈ થઈ ગઈ રોડ તો એટલા ખરાબ કોઈ લિમિટ થાય તો ખરેખર એકદમ વાતાવરણ હા ભાઈ બિલકુલ જંગલી ઇલાકો જંગલ ઇલાકો કહેવાય જોયેલો રોડ ઉપર ગાય જઈ રહે વિડીયો બંધ કર જો મિત્રો બિચારા આ લોકો કેવા રહેતા બધા વિચાર લો જંગલમાં એમનું એક ઘર હોય ખેતર ગાળ જંગલ જેવું એરિયા જેવો ખાલી રાત્રે ગાતા દીપડા આવ્યા હોય અહીંયા મજૂરી ભરી જીવન બહુ કઠોર પરિસ્થિતિમાં જીવતા હોય બધા પાણી ઘટાડો અઠવાડિયે તો તમે મારા આવો હે ને પાણી તો બહુ જ કમી છે બિચારા પાણીની એટલી કમી ના આ બાજુ હેડપંપ થી ભરી લાવશે આ લોકો હેડપંપ થી ભરવું પડે કતો પછી તલાવમાં જશે કુવામાં જશે લેવા અને જે આપડે બોર નું પાણી આવે અઠવાડિયામાં 2-3 વાર જ આવે આપડે ગુજરાતમાં 2 ફાર્મ લોકો વાપરતા હોય એમપી માં તો બહુ જ કમી છે પાણીની પાણી વાપરો આ બધા જોઈ લેવાનું છે ખબર પડે કેવા રહી બધા પણ શરીર થી બધા સુખી હોય મજબૂત હોય તંદુરસ્ત હોય બધા શરીર થી મજબૂત હોય બધા ચોખ્ખી હવામાં રહે એટલા આ બાજુ પહાડ માટી વાળા પહાડ લાલ માટી મિત્રો આપણે જે પહાડ છે એનું નામ કોકિંગા પર્વત મસ્ત મંદિર है ऊपर पहाड़ ऊपर પહાડ ઉપર મસ્ત મંદિર सीढ़ियां नहीं सीढ़ियां एक की सीढ़ी નથી એમને એમ જ ચડવાનું છે ઉપર સીડી વગર ચડવાનું બરાબર સીડી વગર ચડવાનું ઉપર કોકિંગા પર્વત આ બાજુ મસ્ત મોટો પહાડ આ બાજુ પહાડ ઇલાકું પહાડી ઇલાકું બહુ મસ્ત જગ્યા છે આ બાજુ ખરેખર મસ્ત જગ્યા હવે એકદમ નેચરલ છે પહાડ ઉપર ગાયો ચરાય બાજુ ઉપર પેલી ગાયો હોય ચરાયો કરી ચાલુ આખો પહાડ કાપી એક લાઈન રોડ બનાવે રે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ इंटरनेशनल एक्सप्रेस वे रे जो आखो रोड आ रे वही आप जाए दिल्ली मुंबई इंटरनेशनल हाईवे जो को बताया बाजू बताए दिल्ली मुंबई वाला एक्सप्रेस रे यार આખો પહાડ કાપી વચ્ચેથી રોડ કાઢ્યો અને આ જ રોડ ઉપર રતલામ થી અને થાલના વચ્ચે આપણી ગાડી ઉપર પથ્થર માર્યો છે તો દિલ્હી મુંબઈ ઇન્ટરનેશનલ હાઈવે ઉપર જ મિત્રો થાલના આવી ગયા મારું પેલા પદ્માવતી નથી આવી એટલું ખરું આ બાજુ વર્ષે આખા નદીઓ ચાલુ જ હોય કદી નદી ઉકાય નહીં હવે તમે આવો એ બાજુ પણ આવો દિલ્હી બાજુ થાનલામાં તમારું સ્વાગત છે જાગવા જિલ્લો મધ્યપ્રદેશ થાનલા અમે અમારા ઘરે આવી ગયા છીએ પિયરમાં મજા આવશે સપનાનું પિયર થાય
પહોંચી ગયા. હાલના નગર પરિષદમાં તમારું સ્વાગત છે. જે આપણે નગરપાલિકા કે ગુજરાતીમાં નગર પરિષદ કે બધા. આ બજારમાં ભીડ જો બરાબર. આજુબાજુના ગામડાની ખરીદી બધી અહીંયા થાય. અહીંયા સફર કરો હાઈવે બે ઉપર એટલે 10 વર્ષ તો હું બાઇક લઈને આવ્યો અહીંયા. ગાડી નથી એટલે અમે સબ ફેમિલી બાઇક ઉપર આવતા હતા. આવી રીતે બેસું એના કરતા બાઇક લઈને આવું છું ખોટું આટલું બધું. આ 300 ઉપર કિલોમીટર અમે આવતા બાઇક લઈને. વાપરવાનું આવી ગયું. સાસુમાનું ઘર અમારું આવી ગયું ભરવાનું. તેજાજી મહારાજ નું મંદિર આવ્યું. यहाँ पर गोगा महाराज कहिए गुजरात में हुआ है तेजाजी महाराज. हाँ तेजाजी महाराज નું મંદિર. મિત્રો પહોંચી ગયા આપડા. રેખાબેન બહાર બેઠા. આ હિતેશ બેઠો માં સારો. જય શ્રી કૃષ્ણ. ये मेरा लाला है भावेश. हाँ भावेश और हितेश. कमलेश भाई सोनी. कैसे हो? बढ़िया सर. बढ़िया हो. ये इनसे रात में मिल रहा रात में मिलेंगे. नहीं आज कहीं है क्या हमारे फाइनली पहुंची गया जी. आज घर जानो है अपने घर આગળ પહોંચી ગયા. 6 बजे 6 मार्च સવારે નીકળ્યા હતા 5 વાગે. કેટલા વાગ્યા હતા? 3 વાગ્યા. 3 વાગે આવી ચાલો હતો. રસ્તો એ ખરાબ, એરિયા ખરાબ. તો મિત્રો બેઠા છીએ હવે આવીને. હવે કરીએ વિડીયોનો એન્ડ. તમને મહેસાણાથી થાનલા મધ્યપ્રદેશ સુધીનું તમને સફર કરાવ્યું મેં. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણા મધ્યપ્રદેશની સારી સારી જગ્યાઓ ફરશું. અહીંયા આપણે પોતદાર રોકાવાના છીએ એટલે સારી સારી જગ્યાઓ તમને બતાવીશું. આજુબાજુ ઘણી જગ્યાઓ મસ્ત મસ્ત છે આપણે ફરશું હોય ત્યાં. તો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો.